અપેક્ષા એ રામચંદ્ર કરતા પણ વૈરાગ્ય લવકુશનો મજબૂત છે. ખબર છે? રામના નાના ભાઈ લક્ષ્મણ, રામ બળદેવ છે, લક્ષ્મણ વાસુદેવ છે, અને લક્ષ્મણજીનું અચાનક મૃત્યુ થયું છે. રામને એટલો બધો પ્રેમ છે પોતાના ભાઈ પર, એટલો બધો પ્રેમ, કદાચ નવસારીની કોઈ બહેનને પોતાના ભાઈ પર નહીં હોય એટલો પ્રેમ લક્ષ્મણ ઉપર રામને છે. મરી ગયેલા લક્ષ્મણ માટે કોઈ એમ બોલે ને મરી ગયો છે, અરે જા જા તું મરી જા, મારા ભાઈ મરી નથી ગયો. એટલી વારમાં બીજો આવે, રામચંદ્રજી શું આવા બધા ખોટા ગાણા ગાઓ છો, મરી ગયેલાને શું લઈને ફરો છો, શડાપ. બીજી વાર બોલ્યો છે જીભ ખેંચી લાઈશ. લક્ષ્મણના મૃત્યુને રામચંદ્રજી સ્વીકારવા તૈયાર નથી. એમને થયું કે આ શહેરમાં રહીશ, અયોધ્યામાં તો બધા મને હેરાન કરશે. લક્ષ્મણની ડેડ બોડી ખભે નાખી જંગલમાં ચાલ્યા ગયા છે. કોઈ આવો પ્રેમ? ડેડ બોડીને જંગલમાં લઈને ફરે છે, સૂકા પાન અને ફળો ખાઈને 6 મહિના સુધી રહ્યા છે. લક્ષ્મણને રોજ નવડાવે છે, કપડાં પહેરાવે છે, દાગીના પહેરાવે છે, અને રોજ એની પાસે ફળ લઈને આપે. ખાને બેટા ખા. શું આવો રીસાઈ ગયો છે? તું કઈ નાનો કીકલો થોડો કહેવાય. આ ભવનો રાગ કહેવાય છે, આ સંબંધોનો તગડો સંસાર કહેવાય છે. એ જ ભવમાં મોક્ષમાં જવાના છે. રામચંદ્રજી કોઈ સંસારમાં ભટકવાના નથી. તદ્ભવ મુક્તિગામી હોવા છતાં પણ એને સંસારનો રાગ જો નડી શકતો હોય, આપણને ખબર નથી આપણે ક્યારે મોક્ષમાં જવાના છીએ. આપણો રાગ કેટલો ખતરનાક છે. અને 6 મહિના સુધી રામચંદ્રજી અયોધ્યાને છોડીને જ્યારે લક્ષ્મણની પાછળ પાગલ છે, અને એ દિવસોમાં લવકુશ અયોધ્યામાં છે. રાતના 12 વાગ્યાને લવ બારી પાસે ઉભો છે. કુશની પણ ઊંઘ ઉડી ગઈ છે. લવના શયનખંડમાં આવીને લવને પૂછે છે, લવ શું કરો છો? પિતાજીને યાદ કરું છું. હું પણ એમને જ યાદ કરું છું. જોજો બે ભાઈનો સંવાદ. લવ, આ સંસાર કેવો વિચિત્ર છે. પિતાજી પરમાત્માના શાસનને પામ્યા હોવા છતાં પણ પોતાના ભાઈને ભગવાન કરતા વધુ માને છે. મોહમાં કેટલા અંધ બની ગયા છે. સીતાની પાછળ જેટલા પાગલ નતા એ કરતા વધારે પાગલ પિતાજી ભાઈની પાછળ છે. લવ કે છે ભાઈ સાચી વાત છે, સંસારનો રાગ જ આનું નામ છે. ભલ ભલાને ભાન ભૂલાવે એનું નામ સંસાર છે. સંસાર છે. અહીંયા સુધી પહોંચી ગયેલાને પણ ભાન ભૂલાવી દે એનું નામ સંસાર છે. કોઈના પ્રત્યે નફરત નહીં કરતા, કોઈના પ્રત્યે દ્વેષ નહીં કરતા. આનું નામ જ સંસાર છે. છેક ઉપર સુધી પહોંચાડીને નીચે પટક્યા કે નથી પટક્યા? બાહુબલી છેક દીક્ષા લીધા પછી અહંકારના હાથી પર ચડી ગયા હતા. ચડ્યા હતા કે નતા ચડ્યા? એ તો ભલું થજો બ્રાહ્મી સુંદરી ઉપરથી નીચે લાવી દીધા છે. લવકુશ વચ્ચે વાર્તાલાપ ચાલે છે. તો મોટા ભાઈ આપણે શું કરવાનું? આમ જોતા જ રહેવાનું? પિતાજીની હાલત આપણાથી બરદાસ્ત નથી થતી. લવ કે છે કુશ, હું એ જ વિચાર કરું છું. આ સંસારનું આવું વિચિત્ર સ્વરૂપ જોયા પછી મને હવે આ સંસાર ઉપરથી રાગ ઉઠી ગયો છે. કુશ પૂછે છે એટલે એ જ, હવે એક ઘડી પણ મારે આ સંસારમાં રહેવું નથી. બાપ જંગલમાં હતો અને 2 દીકરા, તાજી પરણેલી પત્નીઓ છે, એને પણ દીકરાઓ છે. બધાને રેઢા મૂકી લવકુશ ચારિત્રના માર્ગે જઈ પોતાની સાધના કરે છે. ભવનો શું થઈ ગયો? નિર્વિષ.